રાધે રાધે, જય સિયારામ. આપણે ચરિત્ર ચાલી રહ્યું છે શ્રી શ્રી ગયા પ્રસાદ પંડિતજી મહારાજનું. એમના ચરિત્રમાં આગળ વધીએ તો આપણે એક વાંદરા વિશે વાત હાલતી હતી કે એક વાંદરો ફળના થેલાને છત ઉપર લઈ જાય છે અને એ જેનો થેલો હતો ને ફળનો, એ ફળના થેલાવાળા રાધા કિશનજી એમ કહે છે કે કિશનજી, તમારો મિત્ર મારો થેલો ઉપર લઈ ગયો છે તો થેલો પાછો લઈ આવો, ફળ ભલે ખાઈ જાય. તો કે ઠીક છે. તો કિશનજી કૃષ્ણદાસજી થેલો લેવા ઉપર ગયા અને વાંદરાને કેળા ખવડાવવા માંડ્યા. તો વાંદરાએ શું કર્યું, અડધું કેળું ખાય ને પ્રસાદી રૂપે કૃષ્ણદાસને આપ્યું. એટલે એને નીચે આવીને ગયા પ્રસાદ પંડિતજીને વાત કરી કે ગુરુજી, મને ક્યાં વાંદરાએ આ રીતે કેળું ખવડાવીને અડધું પ્રસાદી રૂપે પાછું આપ્યું, હું તો એને હનુમાનજી માનું છું. ત્યારે ગયા પ્રસાદ પંડિતજીએ ઈ કેળાનો પ્રસાદ લીધો અને બધાઈને ઈ પ્રસાદ વહેંચ્યો. અને પછી જે સત્સંગ કર્યો ને, સત્સંગ આપણે હાલે છે કે આપણી ઉપાસના ભાવમય ઉપાસના છે, એટલે આપણું એક એક પગલું ભાવમય જ ઉપડવું જોઈએ. જેવી ઉપાસના હોય ને એ પ્રકારની વ્યવસ્થા હોય. આપણો ભક્તિ માર્ગ છે તો ભક્તિ માર્ગમાં ભાવની પ્રધાનતા છે. જો કોઈમાં ભાવ નથી તો એની ભક્તિ મળદા જેવી છે. જેમ મળદાની કોઈ કિંમત હોતી નથી, એમ ભાવ વગરના ભજનની પણ એટલી બધી કિંમત નથી થતી. એટલે ભાવ હોવો જોઈએ. પછી હું કે આગળ ગયા પ્રસાદ પંડિતજી, आज कितने लोग या पथ में लगी रहे हैं, परंतु उनमें से कछु ही ऐसे होंगे जो भावमयी उपासना કરી रहे होंगे. મતલબ પંડિતજી કે આ રસ્તા ઉપર જુઓ તો ખરા કેટલા માણસો લાગેલા છે. હજારો નહીં, લાખો માણસો ભક્તિ માર્ગમાં લાગેલા છે કે અમારે ભક્તિ કરી લેવી છે, ભજન કરી લેવું છે. લાખો માણસો લાગેલા છે ભક્તિની અંદર, પણ કે એમાંથી કોક જ એવો હશે કે જે ભાવમય ઉપાસના કરતો હશે. કોક જ એવો હશે કે જેની ઉપાસનામાં થોડોક ભાવ પ્રધાન હશે. બાકી કોઈ ભાવ પ્રધાન ઉપાસના હોતી નથી. કોઈને ભાવ શું છે જ ખબર નથી તો ભાવ પ્રધાન ઉપાસના ક્યાંથી કરે? એને પોતાને ખબર તો હોવી જોઈએ ને કે ભાવ પ્રધાન ઉપાસના શું છે. આવી વસ્તુ છે આપણી ભક્તિ માર્ગની. ભાવ પ્રધાન ઉપાસના એટલે ભગવાનને પોતાના માનીને ચિંતન કરવાનું. આ જ છે ભાવ પ્રધાન ઉપાસના, કે ભગવાન પોતાના લાગે, આપણા લાગે, એને કહેવાય ભાવ પ્રધાન ઉપાસના. અને આ ઉપાસના બધાય કરતા નથી. ભગવાનને ભગવાન તો બધાય માને છે, પણ પછી ભાવ નથી રહેતો. ઐશ્વર્યની અંદર ભગવાન ભગવાન છે, આપણે એના સેવક છીએ ને નીચા છીએ, એવા ભાવનાથી હાલતા હોય. પણ ભાવ પ્રધાન ઉપાસના એટલે ભલે સેવક નો ભાવ હોય એવું નથી, પણ પોતાના તો લાગવા જોઈએ. ભગવાન પોતાના લાગે ને પછી જ ભાવ પ્રધાન ઉપાસના ચાલુ થાય. પછી હું કે ગયા પ્રસાદ પંડિતજી, जिनकी भावमयी उपासना है उनको ही दिन ब दिन उत्थान હોય है. उत्थान એટલે પ્રગતિ. જેની ઉપાસના ખરેખર ભાવમય છે, દિવસે ને દિવસે એની જ પ્રગતિ થશે. બીજાની પ્રગતિ એટલી જલ્દી નહીં થાય જેટલી જલ્દી ભાવ વાળાની પ્રગતિ થશે. શેષ તો રૂખે સુખે પરે રહે હે. શેષ એટલે બીજા બધા જે ભાવ ઉપાસના નથી કરતા એ તો રૂખા સુખા જ પડ્યા રહીએ છે. એના ભાગમાં રૂખા સુખાપન સિવાય બીજું કઈ આવતું નથી. तो पंडित जी की हमें दूसरे से शिक्षा लेनी चाहिए, उनके अवगुण नहीं देखने चाहिए, भाव देखना चाहिए. जो જેની ભાવમય ઉપાસના હશે ને એ બીજાના અવગુણ નહીં જોવે, બીજાના ભાવ જ જોશે. કારણ કે એની ઉપાસના જ ભાવમય છે.
જેની ઉપાસનામાં ભાવ પ્રધાન છે, જે ભાવમય ઉપાસના કરે છે, એ બધાના ગુણ જ જોશે, અવગુણ જોશે નહીં. હા કારણ કે ઉપાસના ભાવ પ્રધાન છે ને એટલે, અને ભાવ પ્રધાન ઉપાસના સારી, એમાં પછી કાંઈ ગુણ અવગુણ જોવાનું આવતું નથી. બધાનો સાચો ભાવ જ જોવામાં આવે છે કે બધાનો ભાવ કેવો છે. એ છે ભાવ ઉપાસનાની પ્રધાનતા. આવી વસ્તુ છે. પછી ગયા પ્રસાદ એવું કે છે, हमारी काहू क्रिया में रुक्षता कटुता कठोरता छू न જાય. આપણી જે કાંઈ ક્રિયા છે ને એ ક્રિયામાં રૂક્ષતા કે કટુતા કઠોરતા તો આવવી જ ન જોઈએ. હા ઘણા લોકો ઘણા વ્યવહાર કરતા હોય ને તો કડવો વ્યવહાર કરી નાખે. હા બિલકુલ. તો કે નહીં, ઈ કડવો વ્યવહાર, રૂક્ષતા, કઠોરતા એ તો આવવું જોઈએ જ નહીં. એ ભક્તિમાં બાધક છે. રૂક્ષતા કઠોરતા આ પ્રેમથી જ વ્યવહાર કરવાનો. અમારા રમેશ બાબા તો એમ કેતા કે કોઈ તમને એમ કે ને કે તું મૂર્ખ છો તો એને હાથ જોડીને મીઠો જવાબ દેવાનો. અરે ભાઈ, મૂર્ખ કહીને મારી ડિગ્રી શું કામ વધારો છો? હું મૂર્ખ નહીં, મહામૂર્ખ છું. ઈ કે મને મહામૂર્ખ કયો તમે, ઈ કે. હા આવું રમેશ બાબા કેતા. મને તો આવી વાતો ગમે. ખોટું શું? કોઈ હારે કોઈ ખોટી મગજમારી જ નહીં. મૂર્ખ કેતોય ભલે ને જે કેતોય, હા આપણી નિષ્ઠા તોડાવવાની કોશિશ કરે તો બે શબ્દ બોલી દેવા જોઈએ. હા ભજન છોડાવવાની કોશિશ કરે તો કઠોર બની જવું જોઈએ, એમાં દોષ નથી. પણ કારણ વગર કોઈ હારે ઝઘડો નહીં કરવાનો. હા ભાઈ, કોઈ મૂર્ખ કે તમે મહામૂર્ખ છીએ એમ કહી દેવાનું. મગજમારીથી ભાગે ને ઈ સાધુ બની શકે. મગજમારીથી ભાગો. સાધુ બનવું હોય તો તમારે મગજમારીથી દૂર રહીને ભજન કરો. આવી વસ્તુ છે. એટલે રૂક્ષતા, કટુતા, કઠોરતા ઈ આપણે સ્પર્શ થવો જોઈએ નહીં. જો કછું હોય ભાવ કે સાથી હોય, તમે જે કાંઈ ક્રિયા કરો ને કે એ ભાવ સાથે કરો. કે ભાવ સાથે ક્રિયા હશે તો બહુ સારી વાત છે. અને ભાવમય ઉપાસના કરતે કરતે જ્યારે આ ભાવ પુષ્ટ થઈ જાય છે ત્યારે ભાવ જ પ્રેમ બની જાય છે. આપણે એમ થાય કે આ ભાવમય ઉપાસના શા માટે કરવી જોઈએ? તો કે ભાઈ આ ભાવ જ જયારે પુષ્ટ થઈ જશે ને ત્યારે પ્રેમ બની જશે. પછી પ્રેમને સંસારમાં કોઈ તોડી શકશે નહીં. ભાવ જયારે ઘાટો બનીને પ્રેમ બની જાય પછી ઈ પ્રેમને કોઈ તોડી શકતું નથી. કોઈની તાકાત જ નથી કે પછી ભગવાન સાથેના પ્રેમને તોડી શકે. કારણ કે એની ઉપાસના પરિપક્વ થઈ ગઈ છે, અને પરિપક્વ ઉપાસના થયા પછી એને કોઈ તોડી શકતું નથી. હા બિલકુલ. બિલકુલ તોડી ના શકે. આવી વસ્તુ છે. વિભીષણને કેટલી લાલચ દેવામાં આવી, રામનો પક્ષ છોડી દીધો. પણ રામનો પક્ષ છોડ્યો નહીં, કારણ કે રામ પ્રત્યે એનો પ્રેમ છે ને પરિપક્વ બની ગયો હતો. હા છૂટી નહીં. એટલે આવી વસ્તુ છે. એકવાર ભગવાન સાથે પ્રેમ પરિપક્વ થઈ જાય ને પછી છે ને એ છોડાયું હોય, છૂટતો નથી. હનુમાનજી જયારે સીતાજીની ખોજ કરવા જાય છે ત્યારે મૈનાક પર્વત ને આન તેને બધા કેટલી પરીક્ષા લેવા આવે છે, પણ એનું ધ્યાન કેવલ રામજીના કામ ઉપર જ હતું, બીજે ક્યાંય એનું ધ્યાન હતું નહીં. શું કામ? આ બધા છે ને ભાવ પરિપક્વ થઈ ગયા ને એના ઉદાહરણ છે. હા આ બધા એના ભાવ પરિપક્વ થઈ ગયા છે એટલે પછી એને સાંસારિક મમતા ન હોય કે ફટ કરતા કોઈ એની મમતા તોડાવી નાખે. એવી વસ્તુ છે. તો આવો ગયા પ્રસાદ પંડિતજી સત્સંગ કરતા અને બધાને ભાવમય ઉપાસના શીખાડતા. હા હવે પ્રસંગ ચાલુ થાય છે. યત્ર તત્ર સર્વતઃ, મતલબ મહાપુરુષો યત્ર એટલે અહીંયા છે, તત્ર એટલે ત્યાંય છે, સર્વત્ર એટલે સર્વ જગ્યાએ છે. જો એક વાત યાદ રાખજો, ભગવાન કણકણમાં રહેલા છે. હા ભગવાન સર્વવ્યાપી છે કણકણમાં. એટલે મહાપુરુષ જયારે ભગવાન હારે હૃદય એક કરી દેશે એટલે મહાપુરુષ પણ સર્વવ્યાપી બની જશે. હા મહાપુરુષ પણ સેવક હોવા છતાંય સર્વવ્યાપી, કારણ કે ભગવાન હારે એક હૃદય થઈ ગયું ને. કોઈ એમ કે આનું પ્રમાણ શું કે મહાપુરુષ સર્વવ્યાપી છે? તો કે એનું પ્રમાણ બધાથી શ્રેષ્ઠ પ્રમાણ છે ધ્રુવજી મહારાજનું. હા ધ્રુવ મહારાજે
મહિના કઠોર તપસ્યા કરી અને 6 મહિનામાં ભગવાનના હૃદય હારે પોતાનું હૃદય એક કરી દીધું. પછી ધ્રુવજીએ શ્વાસ રોકી લીધા તો ભગવાનના શ્વાસ રોકાઈ ગયા, કારણ કે બેયનું હૃદય એક હતું. હા અને ભગવાનના શ્વાસ રોકાઈ ગયા તો આખી ત્રિલોકીના શ્વાસ રોકાઈ ગયા, કારણ કે ભગવાનની અંદર આખી ત્રિલોકી રહેલી છે. હા એટલે ધ્રુવે શ્વાસ રોકી લીધા તો પશુ પક્ષી કીડી મકોડાથી લઈને હાથી સુધી બધાના શ્વાસ રોકાઈ ગયા. આ છે ભાગવતનું તગડું પ્રમાણ. તગડું પ્રમાણ છે ભાગવત. કહેવાનો મારો ભાવ શું છે? કહેવાનો ભાવ છે ભગવાન હારે એકતા થઈ જાય ને એટલે મહાપુરુષ પણ યત્ર તત્ર સર્વત્ર બધી જગ્યાએ વ્યાપી જાય છે. મહાપુરુષ પોતે પણ વ્યાપક બની જાય છે. હા હવે મહાપુરુષ વ્યાપક છે ને ઈ જ પ્રસંગ આપણે ચાલુ કરીએ. કૃષ્ણ વલ્લભજી કરીને એક ભાઈ હતા. ઈ ભાઈ રાસ લીલામાં ઠાકોરજી બનતા. હા તો એકવાર ગુરુ પૂર્ણિમાનો દિવસ હતો. કૃષ્ણ વલ્લભજી, એની પત્ની અને એના 2-3 બાળકો નાના નાના એ ગયા પ્રસાદ પંડિતજીના દર્શન કરવા આવતા હતા હાપુડથી. હા હાપુડથી મોટરમાં બેસીને દર્શન કરવા આવતા હતા. અને ઈ જે એનો 4 વર્ષનો છોકરો હતો ને હરિવલ્લભજીનો, એ 4 વર્ષનો છોકરો ડ્રાઈવરની બાજુમાં બેઠો હતો. તો હાઈલા દાદા અચાનક એક સાયકલ વાળો છોકરો વચ્ચે પડ્યો. હા સાયકલ વાળો છોકરો વચ્ચે પડ્યો ને એટલે ગાડી વાળાએ ગાડી બચાવી ને તો એક દીવાલ હારે ભટકાઈને એનું એક્સિડન્ટ થઈ ગયું. ગાડીનું એક્સિડન્ટ થઈ ગયું, ડ્રાઈવર મરી ગયો અને એ 4 વર્ષનો છોકરો છે ને એ સીટની નીચે આવી ગયો એટલે બચી ગયો, કારણ કે બરોબર સીટની નીચે આવી ગયો તો નાનકડો જ હતો, 4 વર્ષનો છે. પછી તો પોલીસ આવી, ગાડીને તોડી અને 4 વર્ષના છોકરાને બચાવ્યો. હા બચાવીને બધા બીજી ગાડી કરીને ગયા પ્રસાદ પંડિતજી પાસે આવ્યા અને ગયા પ્રસાદ પંડિતજીને કહે છે કે ગુરુજી આજ તો તમારી કૃપાથી જ અમારું ફેમિલી બચી ગયું. કે ડ્રાઈવર મરી ગયો, અમે બધા બચી ગયા.